પાટણ શહેરના ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે પાટણ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના તમામ વિજેતા અને પરાજિત ઉમેદવારો માટે એક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કોંગ્રેસના વિવિધ આગેવાનોએ કાર્યકરોને સંબોધતા ભાજપની રણનીતિની ટીકા પણ કરી હતી અને આગામી સમયમાં વધુ મજબૂતીથી આયોજનબદ્ધ રીતે ચૂંટણી લડવા પર ભાર મૂક્યો હતો। પાટણના ઉત્સવ પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની હાજરીમાં અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે રામ એ આસ્થાનું પ્રતીક અને ઈષ્ટદેવ છે, પરંતુ ભાજપ માટે તેઓ માત્ર વોટ માંગવાનું સાધન બની ગયા છે। તેમણે ઉમેર્યું હતું કે દુનિયાના કોઈપણ ખૂણે વસતા ભારતીયના ઘરમાં રામનો ફોટો હોય છે, પરંતુ ભાજપે કામ કર્યા ન હોવાથી તેઓ ધાર્મિક પ્રતીકોનો ચૂંટણીમાં ઉપયોગ કરી રહ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલે ચૂંટણીમાં મેનેજમેન્ટના મહત્વ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ પાસે વહીવટીતંત્ર, નાણું અને તાલીમબદ્ધ માણસો હોય છે। કોંગ્રેસના કેટલાક ઉમેદવાર નવા અને બિનઅનુભવી હોવા છતાં તેમણે મજબૂત લડત આપી હતી। તેમણે સ્વીકાર્યું હતું કે જો આયોજન વધુ સચોટ હોત તો નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હોત। કિરીટ પટેલે વાયડ જિલ્લા પંચાયત અને અન્ય તાલુકા સીટો પર થયેલી નજીવી હારનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે 17 જેટલા મતોના તફાવતથી હારવા પાછળના કારણોમાં સ્થાનિક પ્રસંગો અને મતદાનની ઓછી ટકાવારી જવાબદાર રહી છે। વધુમાં ધારાસભ્યએ કાર્યકરોમાં હિંમત પૂરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના 44 નગરપાલિકાના 31 તાલુકા પંચાયતના અને 6 જિલ્લા પંચાયતના ઉમેદવારો ફોર્મ ભર્યાના દિવસે જ જીતી ગયા હતા, કારણ કે તેઓ કોઈપણ પ્રકારની લાલચ કે ધમકી સામે ઝૂક્યા નથી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પોલીસ, કલેક્ટર કે વહીવટીતંત્રના કોઈપણ દબાણથી ડરવાની જરૂર નથી। આ કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ તેમજ શહેર પ્રમુખ દીપક પટેલ, કાનજીભાઈ રબારી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કિરીટભાઈ, ખૂબ અભિનંદન તમને આપું મગજીભાઈ કે આજે તમે જીત્યા પછી તમે આ ચિંતા વ્યક્ત કરી અને એકબીજાને અરસપરસ મળવાનો જે પ્રસંગ યોજો છે, એકબીજાને ભેગા થવાનો પ્રસંગ યોજો છે અને એ પ્રસંગ આજે લાગણીના તળતળે બંધાયો છે। સાહેબ, આજે દેશમાં લાલેશભાઈ હમણાં વાત કરતા હતા, ભારતીય જનતા પાર્ટીમાં હવે કઈ રહ્યું નહીં। સિદ્ધપુરમાં સફાયો થઈ ગયો, અહીંયા પાટણમાં પણ સફાયો થઈ ગયો। પાટણમાં આખા જિલ્લામાં હવે નાની મોટી થોડી સમસ્યાઓ રહી છે, પણ આવવાવાળા સમયમાં એ પણ હવે નિકાલ થઈ જશે। સાહેબ, એમની જે રાજનીતિ રહી છે, એકબીજાને તોડવી, એકબીજાને ખરીદ ફરોખની જે રાજનીતિ રહી છે, એ રાજનીતિ લાંબો સમય ચાલે નહીં। સાહેબ, એમની જોડે કાર્યકરો નથી, એમની જોડે કોઈ એવું સંઘર્ષ નથી। તમે જો આ બધા ચૂંટણી લડ્યા, તાલુકાની લડ્યા, જિલ્લાની લડ્યા, તમે જો ભાજપની ગાડી ફાળી, કોઈ જગ્યાએ તમને એવી મિટિંગ જોવા મળી કે આ જગ્યાએ આની ભાજપની મિટિંગ હતી ના હતી? ક્યાંક ક્યાંક તમને કદાચ જોવા મળી છે, પણ અત્યારે જે એમનું જે કાર્ય કરી રહ્યું છે એ તંત્ર કરી રહ્યું છે, પોલીસ કરી રહી છે, વહીવટી તંત્ર કરી રહ્યું છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ડેમેજ થાય છે। મારા કોંગ્રેસના કાર્યકરને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરે છે, મારા કોંગ્રેસના કાર્યકરને ક્યાંક ખરીદવાનો પ્રયત્ન કરે છે અને એ ખરીદ્યાના કારણે આજે ક્યાંક મારો કાર્યકર ડર્યો છે, પણ ક્યાંય ડરશો નહીં। કિરીટભાઈ તમારી વચ્ચે છે, ચંદનજી ઠાકોર પણ તમારી વચ્ચે છે અને આ ગુજરાતનું મવડી મંડળ પણ તમારી વચ્ચે છે। સાહેબ, એટલે આપણે આ ફરી યુદ્ધના મેદાનમાં જવાનું છે, તાકાતથી જવાનું છે। આજથી બધાને વિનંતી કરું છું કે 2027ની ચૂંટણીની તૈયારી કરો। 2027માં આપણે કિરીટભાઈને જંગીથી જંગી મટીથી જીતાડીને ફરી વિધાનસભામાં મૂકવો છે અને ત્રીજી વખતનો ધારાસભ્ય બનાવવો છે આપણે। એટલે આપ સૌ તાકાતવાળા છો, શક્તિવાળા છો। ચંદનજી ઠાકોરની જો જરૂર પડે ત્યાં યાદ કરજો। કોંગ્રેસ પાર્ટી આજે તમારા માટે, સૌના માટે સમર્પિત છે। આ જિલ્લા પંચાયતમાં એક અથ્થું ચાલતું હતું, હવે એક અથ્થું ચાલવા વાળી વાત ભૂલી જવાની ભાજપ વાળાને કહું છું। તમારી તાકાત નથી કે તમે અમારા ગામડાના લોકોને કોઈ કામમાં કચાશ રાખો અને દગો કરો અને અમારા લોકોને ધક્કો ખવડાવો। એ ધક્કો ન ખવડાવવાની અમારી જવાબદારી છે। તમે અમને મળજો, કોઈ દિવસ તમને કોઈ ઉણપ નહીં આવવા દઈએ। ભાજપનો ભ્રષ્ટાચાર, જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર પણ નહીં થવા દઈએ। અમારે કોઈ ભ્રષ્ટાચાર કરવો નથી અને ભ્રષ્ટાચાર થવા દેવો નથી, એવું નેમ લઈ અને આપણા સૌના વચ્ચે ઉપસ્થિત રહી અને મને 2 શબ્દો બોલવાની આપ સૌએ બધાએ આયોજકોએ તક આપી।